ચલો જો ભાઈ ચકુડી આવી ગઈ છે. અલે પણ આવા છે તું એને હેરાન કેમ કરે છે? શું લઈને આવી? જો મારે બંગડી લે કેટલા વાળી કેવી લાગે રંગે રૂપાળી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્તીવાળી મોર્નિંગ, મસ્તીવાળી સન્ડે. કાલે મહેસાણામાં લગભગ 14 કે 15 ડિગ્રી તાપમાન હતું. ઠંડી મોજ હતી અને માઉન્ટ આબુમાં હતું 3 ડિગ્રી. હા જાણે 3 ડિગ્રી. અને રુચિતા અને ધનવીએ બે જણા મેચિંગ કર્યું છે. છોકરાઓને નવડાયા સ્ટેપ બાય સ્ટેપ. એમાં કોઈ માથું ના ધોવે, કોઈ મોઢું ના ધોવે, પંપાડી બધા નવડાયા છે. 9 વાગી ગયા. ઓહો આ તો 9:30 થઈ ગયા. 9:30 થઈ ગયા. એટલે મારા ધનવીને હેત કે પપ્પા આજે કઈ જવાનું તો નહીં તમારે? ચમ કે બહાર અને દાદા અને કાકા આવશે. આજે મહેમાનમાં જ છીએ, થોડાક કામ છે એ પતાવીને આવશું. બપોર પછી તો ઘરે જ છીએ. અને અત્યારે સરસ મજાના ભજન ચાલી રહ્યા છે ટીવીમાં. વિથ ઉપર શ્રી રામ ભગવાનનો હનુમાન ચાલીસા વાગી હતી અને મજા આવે સાંભળવાની. ઘર એકદમ શાંત અને પવિત્ર લાગે. રાજુ બનાવવાનું ઊંધી બનાવવાનું તો એવું રીંગણા આવો કેવા કૂણા પેલો બરાબર તેલ ચા પૂરી થવા દે, પાકવા દે ને મસ્ત ચા બનાવીશું. મારા હાથની ચા પીવો ને હા ખુશ થઈ જાવ. અંદર એટલા બધા મસાલા હું નાખું ને હે ને મસાલા એવું હા એવું મસાલા નાખીએ ને તો આમ ચા પીવો, અડધી ચા પીવો ને ખુશ થઈ જાય. આખી ના કરતા અડધી પીવો ખાલી. જો એનો ખાલી કલર જ જોવો આના ધોળા ચકાચક ચા. તારા સિવાય બીજું કોઈ કે એવું નહીં. હે ત્યારે કોમેન્ટ કરજો તમે. બધા કોઈ કે નહીં. કયો આવો કે કયો જો મારા ધનુને હાથ બતાવું ત્યારે ખાલી સહેજ ઉકાળો આમ કઈ બંધ કરી. એ ધનુ આજે તો નિને કે તારા હાથ કેવા થઈ ગયા બતાવજે. જોવા ખાલી સિસ્ટમ મસ્તન કર્યા ને. હે ને કોને કર્યા હા વાત? હે એ મમ્મીએ કર્યા લે. આજે કોણ આવવાનું છે? દાદા. સવાર ધનવી મને તે શું મંગાવ્યું આજે મારા જોડે? કેવી? હા કેવી બંગડી લાવવાની? હે સોનાનો? એ કોણ કેવું આવે? મને કે પપ્પા આજે છે ને આપણે જઈશું શું લેવા કે બંગડી લાવવાની સોનાની. મારે દીકલા સોનાની બંગડી પહેરવાનું. એને બે બંગડીમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે હાથ ખાલી હારા લાગતા ને રુચિતા કાંઈ ગમે તે કરી નાના જૂની રિપેરિંગ કરી પહેરાવ. મતલબ રિપેરિંગ જે મનતા ને બહાર નીકળી તો મેં કમ્પ્લીટ કરી આપ્યું હતું. ધનવી કે પપ્પા આજે સોનાની બંગડી લઈ જાય આપું જવું જ લે. ઘરે પડી શકો બીજી નહીં લાવવા ને બેટા? સોનાની પડી ને. શું સોનાની તો લેવાની પડે, કોઈ લેવી પડે નહીં હે ને? તને સોનાની ખબર પડે? જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે ગોળણી કરવાના છે તો શક્કરિયા, બટાકા, વાલોર અને રીંગણ ને ટામેટાના શું ધરે લાગે છે. ફૂટી ગઈ છે. ચલો રહી નાખી દીધી છે, જીરું નાખીએ. હવે આજે ગોળણી છે એટલે લસણ નાખીએ, લીલા મરચાં, ટામેટા. સાથે આપણે મસાલા કરી દઈએ. એક ટમાટર લાવવાનું, લાલ મરચું, હળદર,
ગેસ ધીરો કરી દઈએ. હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું છે, ગરમ મસાલો, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, જરાક પાણી લાગે બસ મસાલો. મસાલો સરસ થઈ ગયો છે. આપણે જે શાક સુધારી રાખ્યું છે એ નાખી દઈએ. તમારા કારતક મહિનામાં સૂરમાં ગોળણી રહી ગઈ હોય તો તમે વધમાં પણ આને ગોળણી કરી શકો છો. આનાથી ખાલી ગોળણીની ઘરઠારની ને સૂકી નહીં થતા, આના અંદર પિતૃઓ પણ આમાં આવી જાય છે. કારણ કે આપણે આ ગોળણી કરીને આપણે જે થાળી પહેલાં જે કાઢીએ છીએ એ પિતૃ માટે કાઢીએ છીએ, પનિયારા ઉપર મૂકીએ છીએ, એટલે પિતૃની પણ સારી એવી તૃપ્તિ થાય છે અને એમના પણ આશીર્વાદ ખૂબ સારા આપણને મળે છે. એટલે હંમેશા કારતક મહિનામાં ગોળણી કરીને કરવી. ભૂલે ચૂકે પણ જો કદાચ પહેલાં સૂદમાં ના થાય હોય કોઈ સમય સંજોગે તો વધમાં પણ આપણે આ ગોળણીની પુનરાવૃત્તિ કરવી અને ગોળણી ચોક્કસથી કરવી. અને જે આપણા ઘરમાં ખાવા જોઈએ આપણે ખાવાનું. આ વંશ વહેલું નથી કે આજે મેં કરું છું તો મારા પાછળ મારી વહુ કરે છે, એવું નથી. જેને સુખી થવું હોય અને જેને પિતૃઓને શાંતિ આપી હોય તેના માટે આ ગોળણી છે. એટલે ચોક્કસથી આ ગોળણી તમારે કરી જ લેવી. હજી છેલ્લા પાછળ ગુરુવારને પૂનમ આવે છે બનતા સુધી, તેમાં પણ તમારે રહી ગઈ હોય તો તમે આ ગોળણી કરી શકો છો. જે આપણે ઘરઠાની ગોળણી છે આ પિતૃ માટે પણ છે અને આપણા ઘરને સુખી કરવા માટે પણ છે. હવે થોડીક વાર થવા દઈએ. હવે આમાં નાખી દઈએ પાણી. મારા બાજુ આ ગોળણી છે ને, હવે માનો કે આપણા ઘરમાં કોઈ વડીલ, હું ખાલી દ્રષ્ટાંત આપું, મારા જેઠાણી મરી ગયા હતા, એમની ગોળણી ત્રણ કરવાની અને જે ઘરઠાની એ 3 કરવાની. અને મારા પછી જો મને કશું થાય ને તો મારી વહુને 3 ગોળણી મારી કરવાની અને 3 ગોળણી એની ઘરની કરવાની. એટલે કારતક મહિનામાં આ ગોળણીનો રિવાજ છે. બધાના દરેકના અંદર આપણા ભારતમાં ઘેર ગોળણી થાય છે જ. હવે જેને જે રીતે જે ભોજન કરાવવું એ તમે ભોજન કરાવી શકો છો. પણ મારા પછી મેં રુચિતાને કહું છું, જો મને કશું થાય ને તો રુચિતાને તો કરશે તો એને ફળે નહીં. પહેલું એક મોઢું હોય એ કરી શકે કે છેલ્લું એ કરી શકે, પણ ઘરઠાની ગોળણી તો આને કરવાની. હવે મારા પછી મારી વહુ આવશે, નાની વહુ, તેને મેં કહી દઉં કદાચ મારી હૈયાથી ના હોય તો પહેલી ગોળણી 3 તમારે પિતૃઓની કરવી પડે અને 3 ગોળણી ઘરઠાની કરવી પડે. એટલે એક દિવસ સાથે રાખીએ તો રાખીએ. હા, એ 3 સાથે તમારે કરવી હોય ને તો કરી શકાય. એવી અલગ અલગ કરવાની જરૂર ના પડે, પણ તમારે 3ની જગ્યાએ 6 જ વ્યક્તિને બેસાડવા પડે. એટલે પિતૃની પણ ગોળણી આવી જાય ને ઘરઠાની પણ ગોળણી આવી જાય. મરી જાય ને એના 1 વર્ષ પછી આપણે એક વખત જ આ ગોળણી કરવાની હોય છે. એ કહી દઉં, જો કદાચ તારી નાની જે દેરાણી ના કરે ને તો તું મારા તરફથી કરજે, મને કશું થાય તો. ચલો, આપણે પાણી નાખી દીધું છે. આના અંદર આજે આપણે ડુંગળી લસણ બિલકુલ પણ નથી નાખ્યું. આમાં થોડો ગોળ નાખવું હોય તો તમને ભાવતો હોય તો નાખજો, પણ વાલોર અને રીંગણ હોય ને તો જરાક ગોળ નાખે ને એનો ટેસ્ટ ખૂબ સારો આવતો હોય છે. થોડો લાસ્ટમાં આપણે છેલ્લા દાણા નાખી દઈએ. બસ હવે થોડી આપણે કઢી બનાવી દઈએ. ચાલો આપણે આજે કઢી વઘારીશું. જીરું નાખ્યું, એક તમાલપત્ર, કઢી પત્તા, હિંગ, હળદર અને આના અંદર બેસન અને કઢીનો મસાલો નાખેલો અને લીલું મરચું નાખેલું છે અને ગોળ નાખેલો છે. મીઠું નાખવાનું. ચાલો આપણી કઢી સરસ તૈયાર. હવે આપણે લાપસી કરી લઈશું. આપણે લાપસી બનાવી તેના માટે 2 કપનું માપ લઈને પાણી લઈ લીધું. 1 કપ જેટલું એમાં તેલ નાખી દીધું. આપણે 2 કપ જેટલું ભૈડું લઈ લીધું છે. આમાં આપણે થોડું તેલનું મોણ કરી દીધું છે
આપણે અમે 1 વાટકી જેટલું ગોળ લઈ લીધું છે. ત્યાં સુધી મોણ આપી દીધું. ધાબો દઈએ તો પણ ક્યાં મુઠ્ઠી વળાય એટલું ધાબો દેવાનું. થોડીક વાર આને ઉકળવા દઈએ. લઈ લો વેલણ અંદર. બસ આપણે ભરડું એડ કરી દઈએ અંદર. બસ આવી રીતે ઢાંકીને મૂકી દે એટલે એનું પાણી હોય બળી જાય. મસ્ત છૂટી આપણી લાપસી થશે. આપણે માતાજીનો મસ્ત થાળ ધરાવી દીધો છે કુળદેવીને, અરે ઘરથાળવાળી માતાને. આ રીતે થાળ આપણે ધરાવીએ છીએ અને સરસ દીવો કરવાનો. 1 ગ્લાસ ભરીને પાણી પણ મૂકજે માતાજીને. પછી આપણે આ થાળી આપણે કોઈ પણને જમવા માટે આપવી હોય તો આપી શકીએ છીએ. બસ આ રીતે કુળદેવી માતાને પ્રાર્થના કર કે અમારી જે કંઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો અને અમારી જે કંઈ આ સારી ગોળણી કરી છે તેને સ્વીકાર કરજો ને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવી પ્રાર્થના કરજો. આ બોલ નથી કોઈ, આ સાયકલ રિપેરિંગ કરવા બેઠો. કપડા તો પહેલા બગાડ્યા ને. બોલો પપ્પા મજામાં? શું કરો? ચરબી કાઢશી? ચલો ભાઈ, 1 તો વાગ્યો છે. બધા જમી લીધું છે. એ રુચિકા, આ કંઈક લાવ્યો છું તારા માટે. ભાવો તમે? બહુ જ હે પેલા લારી ઉભી હતી પ્રાથમિક શાળા. હા, કાકા બનાવો ચટણી. ચટણી ખાઈએ, ચટણી બનાવીને ખાઈએ. મસ્તી કરવા ચાલો લે. બાપ દીકરા વાઈટે વાઈટ મેચિંગ કરી. એ ધનુ બસ આવો ને દાદાને ખાલી મસ્તી કર 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 કર. કેમ મારે દાદા? 2 ચોટલા વાળી. 2 જણા જપે નહીં પણ મસ્તી તો કરવાની એટલે કરવાની. જો ભાઈ આ 2 જણા વડે સાયકલ ધોવા બેઠા હે. એ ધનુ હા, મારી હળદર આવી છે. રુચિતા બનાવી હળદરનું શાક. ખમણ ખમણ પેલા એક જ ખમણ લાવ્યા તમે? ના અમે તો વિસનાથ મંગાયા હતા. વિસનાથ ખમણ હતા જ આવે ને ચકાચક. જો ભાઈ અમે જે હેલિકોપ્ટર બેઠા હતા એ નવો સિંગ એ હમણાં ધીરે ધીરે ઉડી રહ્યું છે આપણું હેલિકોપ્ટર. અને હેલિકોપ્ટર છે ટાયર વાળું. હા, આ એન્જિન નો ભાગ. હા, અને જે વાઇબ્રેટ થતું, ઓહો જબરજસ્ત વાઇબ્રેટ થતું. આ જુઓ મારા પોઈડિયાઓ. આ વિડીયો તમારે જોવો હોય તો ખાલી સર્ચ કરજો વિશાલ મોદી દમણ, તો આપણો આ 2 હેલિકોપ્ટરના વિડીયો છે આ આવી જશે તમારે. દીવ ટુ દમણ હેલિકોપ્ટરમાં એવું ટાઇટલ આપણે મારેલું છે. પણ ખાલી વિશાલ મોદી વ્લોગ દમણ લખશો તો તમને 2 વિડીયો જોવા મળી જશે. અને ધનવીને ઈચ્છા હતી વિમાનમાં બેસું. હા જો હવે ફાઇનલી ઉડી ગયું. એવું વાઇબ્રેટ મારે. જોજો હલે જુઓ ખાલી. હેલિકોપ્ટર આખું એટલું હલી રહ્યું છે. ક્યાં આગળ? ના, દરવાજો ખુલ્લો નતો. આ કાચ બધા જો ઘરમાં ભમણ કરી નાખ્યા. નથી ખુલ્લો લે. અરે કાચ ઓકે છે ભાઈ. દોડાવ દે. જો તમને વચ્ચે દરિયાનો સીન બતાવું, એમાં બધી સીપ એવી નાની 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 લાગતી હતી. એ એડ આવી. જો આ દરિયાનો સીન, નીચે કાંઈ જ ખબર જ ના પડે. અને તે વખતે મારે ધગધગ એવું હતું કે કહીએ ને વરસાદની ઋતુ. જો આ સીપ જો કેટલી નાની દેખાય છે.
આટલું મેં ઝૂમ કર્યું છે, એકદમ નાની નાની શિફ્ટ છે બધી. અને સેમસંગ ના અને જો ધનુ જો કે રમી રહી છે, ધનુ જો સિસ્ટમ, ધનુને રમકડા આપી દીધા કયા જે પ્લેનમાં પેલી બોટલ બધું આપ્યું હતું ને તે રમવા માટે આવી દીધું હતું. મને ટેન્શન બાદ ધનુ નતું, આટલું બધું એટલો હેલિકોપ્ટરનો અવાજ. હા, એને થોડુંક છે તાવ પણ હતો. અને આજે હેલિકોપ્ટર નીકળેલું છે ને વાદળની અંદરથી જઈ ગયું છે. કે મને ટેન્શન ખાલી વરસાદનું હતું. જો વરસાદ હોય ને તો ભાઈ હેલિકોપ્ટર બધું ઉડી ના શકત. અને મેં પાછું આવા જવાનું બંનેનું બુકિંગ કરાવ્યું હતું. એની પેલી બારી ને એવી દેખાય. હા, તમે એક વાર જોજો બ્લોગ, 2 વિડીયો છે, મજા આવશે તમને જોવાની. હા, આ બધા વાદળમાંથી જાય છે. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે તંદૂરી સેન્ડવિચ બનાવવાના છીએ. સેન્ડવિચ બનાવવાના છીએ. ચાર્વિક બનાવના પનીર કાણું ઢોકળી કાપવાના પછી કાણું ક્યાં ચડી છે જો આ કામ કે હું તને કરાવડાવું. શેનાથી બનાવવાની સેન્ડવિચ? આને તો ગાજર. એને શું કહેવાય? ખાય પછી આને શું કહેવાય? કોબી કોબી. પછી અહીંયા આવો, બીજું બતાવો. પછી આને શું કહેવાય? કાજુ આ લાલ લાલ દેખાય. મરચું આ ટમેટું પછી ડુંગળી પછી આ, ખાસું પછી આ, ટમકા ગોબી પછી આ દૂધી પનીર. પનીર અને આ બટર હે. અને પછી આ સોસ સોસ શેમાં નાખવાનો? પનીર પછી આમાં આ શું છે? બ્રેડ. અને આ ચીઝ ચીઝ. પછી આ કેવી રીતે બનાવવાનું? મિક્સ કરીને બનાવવાનું. ભાઈ આ ધનવી સેન્ડવિચ બનાવવાનું કહી રહી છે હે ને? તને ભાવે સેન્ડવિચ? એ તો બ્રેડ બટર જ ખાશે હે ને? ગાજર ખાઈ લેશે 2-3 એટલું એનું પૂરું. તો આપણે આજે બનાવવાના છે તંદૂરી સેન્ડવિચ. એના માટે મેં લઈ લીધું છે ગાજર, કેપ્સિકમ, પનીર, ટામેટાં, ડુંગળી અને આ કેપ્સિકમ લીધું છે, બટર અને મેં તંદૂરી સોસ. હરીનો સેન્ડવિચ મસાલો લાવીશું, પણ પાછળ તો ચાટ મસાલો લખ્યો છે એટલે આપણે ખોલીને જોઈએ આમાં શું નીકળે છે. જો અમારા રેસીપીમાં સેન્ડવિચનો મસાલો જ છે અને આમાં કુકુંબર પણ નાખવાનું કીધું છે. ખીરા કાકડી તમને ભાવતી હોય તો તમે એડ કરી શકો છો. મેં આટલું જ લીધું છે. એ આજે કોબી પેલા દૂધ નહીં લેવા ગયા ને પછી કોબી ભૂલી ગયા તો લેવા ગયા, પાછળથી યાદ આવ્યું તો કેપ્સિકમ જ લીધું. ચલો આજે તમને રેસીપી શેર કરું. હવે આપણે આ બધું થોડું થોડું કરીને મિક્સ કરી દઈએ. કોબીજ, પનીર, ટામેટાં, ડુંગળી 1-2 ચમચી જેટલું જ નાખીએ. જરૂર પડે તો પાછળથી મસાલો કરીશું, કેમ કે બહુ તીખું થઈ જશે તો પછી મજા નહીં આવે. મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં નાખીશું મેયોનીઝ. થોડીક જ એડ કરીશું. ટેસ્ટ પછી પસંદ આવે ના આવે. પીઝા ટોપિંગનો જે મસાલો છે એડ કરીશું આપણે. આ બધું નાખ્યા પછી બીજું કંઈ ખાસ નાખવાની જરૂર નથી પડતી. આનાથી ટેસ્ટ સરસ આવતો હોય છે. હવે એમાં થોડો આપણે જે સેન્ડવિચનો મસાલો તો એડ કરીએ. જોઈ લે અંદર શું છે ટેસ્ટ. બસ ચાટ મસાલો જ છે, જરૂર પૂરતું જ નાખજો, જલજીરા જેવું. બસ આ મિક્સ કરીને આપણે ચટણી બનાવી લઈએ, કોથમીરની, મરચાંની. આમાં સહેજ મીઠું નાખી દે, તમને જરૂર પડે તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો હોય તો નાખી શકો છો. મસાલો તૈયાર. હવે આપણે ચટણી બનાવી લઈશું. એના માટે મેં લઈ લીધા છે કોથમીર, 2 લીલા મરચાં, સિંગદાણા અને બીજા દાણા ચણાના દાળિયા. સહેજ મીઠું એડ કરીશું.
સહેજ લીંબુ, સહેજ એમાં આપણે ચાટ મસાલો એડ કરીશું. સારી બાઇન્ડિંગ રહે એના માટે આપણે પાછી મેયોનીઝ છે એટલે સેજ એડ કરીશું. તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. સહેજ એમાં જીરું પણ એડ કરીએ, એનાથી ખૂબ જ સારું રહેશે. હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. જોઈ શકો છો આપણી ક્રીમી સરસ ચટણી તૈયાર. હવે આપણે સેન્ડવિચ બનાવી લઈએ. હવે જે આ બ્રેડ છે એમાં આપણે ચટણી તમારે લગાવી તો લગાવી શકો છો, ના લગાવી તો સ્કીપ પણ કરી શકો છો. આપણે સહેજ લગાવીશું, જોઈએ છે કેવું ટેસ્ટ રહે. કેમ કે તંદૂરી સેન્ડવિચ છે એટલે આ સેન્ડવિચની જરૂર નહીં પડે. વેજીટેબલ એવી સેન્ડવિચ હોય તો મારે એડ કરવું હોય તો કરી શકાય છે. કેવું લાઈટ સબસ્ક્રાઈબ? હમણાં તને વિડીયોમાં બતાવતું બોલ લાઈટ સબસ્ક્રાઈબ કરજો એમ. ધનું કંઈ કહી રહી છે પછી તમે વિડીયોમાં એના જોઈ લો. લાઈક સબસ્ક્રાઈબ. બસ આપણી સેન્ડવિચ હવે બટર લગાવીને શેકી લઈએ. સબસ્ક્રાઈબ કરવાનું કહે છે. સપરા કરી રહી. ફરીથી બોલો. તમે સેન્ડવિચને સબસ્ક્રાઈબ કરી દો, યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દો. બીજું કંઈ? ચલો નીચે ઉતરો. આ ગેસ ચાલુ નહીં પછી કમેન્ટ આવશે કેમ ઉપર ચડીને બેઠી છે. આ તો સેન્ડવિચ બનાવવાની છે એટલે ચાલે બેટા. ચલો ઉતરો હવે. તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધી સેન્ડવિચ આમાં સેન્ડવિચ ટોસ્ટરમાં શેકી લઈએ. તમે જોઈ શકો છો આપણી સરસ મજાની સેન્ડવિચ ક્રિસ્પી એવી બનીને તૈયાર થઈ ગઈ છે. આમાં તમારે ચીઝ હોય મોઝરેલા એ પણ એડ કરી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. આપણી સેન્ડવિચ બનીને તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. જો છોકરાઓ ખાવા માટે એક્સાઇટમેન્ટ થઈ રહ્યા છે. આગળ લઈને જઈએ. એ ગરમ હવે ના લઈશ. યાદ જો હેતભાઈની ફરમાઈશ ચીઝવાળી સેન્ડવિચ ખાવી તો આપણે એમાં સ્ટફિંગનો મસાલો એડ કર્યો. એમાં ઓલ ઇન વન પિઝા ટોપિંગનો મસાલો, મેયોનીઝ અને ઉપરથી આપણે અંદર ચીઝ સ્પ્રિંગ કરીશું. ઉપરથી એ ભાઈ ના પાડે છે આજે એટલે આજે આવી સેન્ડવિચ ખાવી છે. ને થોડો મસાલો નાખવો હોય સરસ લાગશે. ચલો ચીઝ સેન્ડવિચ. ચલો 8:30 વાગ્યા છે. શું કરવું છે તારે બોલ? હે શું? એ આપણે પછી મને કરાવું છું. અરે હા ભાઈ સાહેબ. શું બનાવે? કઈ સેન્ડવિચ? તંદૂરી સેન્ડવિચ. જો કે પીસ બધા નાના નાના જ રાખેલા છે તો વ્યવસ્થિત થઈ જાય. શું માથે ચડી છે? ચડી ગઈ હતી. બોલો અહીંયા કોઈ સીડીઓ દેખાય પણ ચડી જવાનું હે ને. ચલો ભાઈ આપણી સેન્ડવિચ રેડી. મસ્ત સુગંધ આવી રહી છે અને મારે એકલાને જ ખાવાની છે. ધનીબેન નથી ખાવાની. ચલો ડીમાર્ટ પહોંચી ગયા. ચલો ભાઈ ધણી માટે ટી શર્ટો લઈ દીધી 3. હવે લેગી બધું બસ આ લઈ લો આ લઈ લો. જે જુઓ ને કે બધું લેવું જ છે. આમાં આવો. આમાં શું બતાવો ને? શું બતાવો? બોલ ને જલ્દી બોલ. બધું બોલીશ ને તો તારા ટી શર્ટ લઈને કરી લો. બોલ શું બતાવો મને કેમ? તું પેલા બોલ. કઈ ક્યાં ઘર છે? ક્યાં ઘર? કેવી લાગે તો કે બોલો. કોક દાડ હમણાં માર ખવડાવે મને કે પપ્પા પેલી ભાભી જુઓ કેવી લાગે. બોલો કેવું? હા મારું ગળું મગજ છે. ચાર્જર આપ્યું? અચ્છા ડાયરેક્ટ. બે અરે યાર મેં તો ભૂલ ગઈ પણ મમ્મીનું ચાર્જર વાળું એક બેની કોમેન્ટ આવી હિસાબે તાંબુ એટલે કોપર એટલે તાંબુ થાય. એટલે તો તાંબાની વસ્તુ બતાવી તો વિચાર કે ના કોપર બધું હા એટલે હંમેશા આપણું ગુજરાતી ભાષા એવું કે બધું ભેગું થઈ જાય. तुम चल के आना हम हेड के आते ऐसा हो जाता है. दौड़ के आते के हेड के आते आते हैं पक्का है. ચલો મચ્છર લાવો ટેસ્ટિંગ કરવાનું. રામ મચ્છર
પેલી ભાભી તે જોઈ પેલું રહ્યું મચ્છર મારો તો હા મેરી હજુ તો રેકેટ આવ્યું નહીં, મચ્છર દેખાવું નહીં. જો બતાઈએ ભાઈ અનુભવ. વાસણ સિસ્ટમ એ જો હજુ એક ઉપર જો બે અમે અને આ મચ્છરને હંમેશા મારો આમ મારવાનું. ક્યાં બધા કે આ લાઈવ મચ્છર બતાવવા આવું મારવાના. ભાઈ રેકેટ સારું આવે ડીમાર્ટનું, બરાબર. લગભગ 6 મહિના વર્ષ સુધી તો ચાલ્યું જાય, કાંઈ તકલીફ નહીં પડતી. ક્યાંક ફરવા જાય તો લઈ જજો હો. હા બધું જો કે બધું વ્યવસ્થા બધી કરીને જ જઈએ છીએ, ઓલ આઉટ ના કે બધું. આના પર ખંખેરી દેવાનું. ખંખેરું તો પડે ને. ખંખેરું તો પડે ને. જો જો આ ધનુન એના કોઈ પણ આવા ટેગ હોય ને એના ટી શર્ટમાં એને ગમતા નથી. અને તમે લાઈવ જોયું ને, એક ભાભી મને ધનવીએ બતાવી. મેં કે બાપા કેવી લાગે હે ધનુ? પેલી ભાભી કેવી લાગતી હતી? મને જ બતાવો, રુચિતા ના બતાવો ભાભી. હે રુચિતા તને ના બતાવો. મેં કે બાબા કેવી લાગે પેલી ભાભી આની જોયા કરતી હતી. જો કે હિન્દી ભાષી હતી એટલે વાંધો નતો. માર ખવડાવો કુદાડો. હે ધનુ? સેવાંશીબેન લખ્યા છે, વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. રુચિતાને કહેવાનું કે રસોઈ બનાવતી વખતે ટામેટા કે બટાકા કોઈ પણ વસ્તુ હોય કે તો ટામેટા એકદમ બારીક કાપવા નહીં, તો તેની ગ્રેવી કરી નાખશે તો ચમચાથી તોડવાનું કે દબાવી ક્રશ કરવાની જરૂર ના પડે, સારું નથી લાગતું. અને મેન ઇમ્પોર્ટન્ટ વાત એવી કીધી, જૈન સદીને બધું ના હોય. મારા સાસુ ઓફ થઈ ગયા ત્યારે પંચક હતું, કોઈને ખબર નહોતી. એમના ગયા પછી મારા સાસરીને પિયરના 5 લોકો દિયો. રિયલ અનુભવ થયો. આની પહેલા હું પણ આટલું બધું નહોતી માનતી. પ્રભુ પ્રભુ તમારા સગા જન્મદિન આત્માને શાંતિ આપે. અમુક વખતે છે ને આપણે અમુકમાં માનીએ છીએ અને અમુકમાં નથી માનતા. તમે માન્યું? ભાઈ હું તો સામે ચાલીને બધું જોઈને બધું કરાવ્યું હતું, બરાબર. તો પણ આમાં કેવું છે, માનવું ના માનવું 2 નંબરની વાત છે. પણ એક વિધિ કરવાથી થઈ જતું હોય તો કરી દેવાનું, બરાબર. એના જેવું છે ભાઈ. લોકો માનતા પૂરી કરવા માટે ચાલતા જતા હોય છે, અને કોઈ માનતા પૂરી કરવા માટે ગાડીમાં જતા હોય છે, જેને જેવી ઈચ્છા. કોઈ દીવ દમણ ગાડી લઈને જાય તો આપણે હેલિકોપ્ટરમાં જઈએ, આવું હોય. જેની જેવી દમણની જેવી દીવની બાધા રાખેલી હોય એમાં એ લોકો જાય. અને અમુક લોકો એ ટ્રેનમાં જાય. આવું છે. શેમાં જવું છે? હા એને પ્લેનમાં જવું છે. હજુ ને પીપુડી બંધ થઈ નહીં પ્લેનની. અલકાબેન લખે ચાલો પિક્ચર જોઈ આવજો ફેમિલી સાથે, મમ્મીને ગમશે. મમ્મી એકલા એકલા મૂવી જોઈ ના આવી, અમને લઈને ના ગઈ. પછી અમે લઈ જઈએ કોઈ ને તમે બહાર લઈ જવા. પછી બાપી મૂવી જોવા બહાર મૂવી જોઈ ના આયા એકલા એકલા. બોલ એટલે કોમેન્ટ હતી. ચલો મળીશું નવો વિડીયો સાથે, નવા મજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.